નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રોની યુટ્યુબની ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે રાણપુર તાલુકાના કનારા ગામે માન્ય શ્રી અલ્તાફભાઈની વાડીએ જેમણે એમના કપાસમાં શમશેર, ડબલ અને શૂટર એટલે 40 ઈમીડા 40 ફિપ્રોનિલ શમશેર છાંટેલું છે અને શૂટર આયુષ ક્રોપ કેરનું અને ગોદરેજનું ડબલ આ 3 દવાનો છંટકાવ કરેલો હતો. અમે અઠવાડિયા પહેલા આવેલા હતા. અસંખ્ય થ્રીપ્સ હતી, લીલા ચૂસિયા પણ હતા અને ફાલ હતો નહીં. ટૂંકમાં કોક સાપકું દેખાતું હતું. ત્યારે આ 3 દવાનો છંટકાવ કર્યો અને આજે અમે એને ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું અને ભીખુભાઈ આવ્યા છીએ. તો અલ્તાફભાઈ, તમને કેવું લાગ્યું આ દવા છાંટ્યા પછી? સારું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ સારું આવે છે. ટૂંકમાં કુકડ વહી જાય. હા, કુકડ વહી જાય અને લીલા ચૂસિયા એવી આવી ગયા. બધું વહી જાય. હા, થ્રીપ્સ, કથેરી, લીલા ચૂસિયા બધું વહી ગયું. ફાલ એકદમ ઓછો હતો. તો આ ગોદરેજ નું ડબલ છાંટ્યું. આપણે 10 ml તમને નાખવાનું કીધું હતું. 10 મિલી નો છંટકાવ તમે કરેલો છે. તો 10 મિલી નો છંટકાવ કરે કેટલા ફૂલ ઝીંડવા કેટલા બંધ થઈ ગયા? 35 થી 40 ઝીંડવા બંધ થઈ ગયા. 35 થી 40 ઝીંડવા બંધ થઈ ગયા. હજુ એકદમ કપા લીલો સમ જેવો થઈ ગયો છે અને ઉપર પાછો ફાલ ને એવું ચાલુ જ છે. ટૂંકમાં આ ગોદરેજ નું ડબલ આવે એ ડબલ ફાલ બેહારે છે. ટૂંકમાં ફાલ બેહારે છે. પછી જે આ શૂટર આવે, શૂટર દવા આવે થ્રીપ્સ કથેરીની છે. થ્રીપ્સ અને કથેરી બે કંટ્રોલ કરે છે. એટલે આ દવા એ કુકડ કાઢી નાખે છે. પછી જ્યાં 40 ઈમીડા 40 ફિપ્રોનિલ છે શમશેર દવા, એ તમારે થ્રીપ્સ અને લીલા ચૂસિયા એ બંને વસ્તુનો કંટ્રોલ કરે છે. અને અત્યારે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ બધી જ જગ્યાએ કપાસમાં જ્યાં તકલીફ હતી એ દૂર થઈ ગઈ છે અને કપાસ એકદમ લીલો સમ જેવો થઈ ગયો છે. અને ઝીંડવા પણ ઘણા બધા બંધાઈ ગયેલા છે. લગભગ એવરેજમાં તમે 35-40 ઝીંડવા લગભગ 15 દાડાના અરસામાં બંધાઈ ગયેલા છે. હજુ પણ ફાલ આવતો ચાલુ છે અને સાપકા પણ ડબલ આવે છે. પેલા જે સાપકા ખરી જતા હતા એક પણ સાપકું અત્યારે ખરેલું છે નહીં. ટૂંકમાં જોઈ શકાય છે આ બધા છોડવામાં સાપકું એક પણ ખરેલું છે નહીં. અને એકદમ નજીક ઝીંડવા બેઠા છે. બધે તમે ઝીંડવા પણ જોઈ શકો છો. આ બાજુ પણ ઘણા બધા ઝીંડવા જોઈ શકાય છે કે સાપકા જોઈ શકાય છે. ટૂંકમાં મારી દ્રષ્ટિએ આ દવા વાપરવા જેવી ખરી. આ બાજુ પણ તમે ઝીંડવા જોઈ શકો છો કે આ બાજુ પણ જો તમે એકદમ ઝીંડવા બંધાઈ ગયા છે અને 40-50 સાપકા છે અને ઝીંડવા પણ ઘણા બધા બંધાઈ ગયેલા છે અને કપાસ એકદમ લીલો છમ જેવો અને માથા ઢગ થઈ ગયો છે. અત્યારે જોવા જઈએ તો પેલા કપા આવડો હતો અને આ કોઈ ગ્રોથ અટકાવતું નથી, છતાં પણ ઊંચાઈ વધે છે અને સાપકા પણ ઉપર ચાલુ રહેશે. અને ટૂંકમાં એકની જગ્યાએ બબે સાપકા આવે છે અને એકદમ ટૂંકી ઘડીએ બે છે. ટૂંકમાં શૂટર અને શમશેર અને આ ગોદરેજના ડબલ આ 3 વસ્તુનો જો મિશ્રણ કરી અને છંટકાવ કરવામાં આવે તો રિઝલ્ટ સારામાં સારું મળે છે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને શમશેર, શૂટર અને ડબલનો છંટકાવ કરવાની ભલામણ કરું છું. બસ આવજો, આભાર. અને આવડે આ દવા વાપરો એવી હું આશા રાખું છું. આવજો. થઈ ગયો.